રાજસ્થાનના એક શિક્ષકને થયો જર્મનીની છોકરી સાથે પ્રેમ। રાજસ્થાનના નાગોર જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા 32 વર્ષીય મહેન્દ્રસિંહ રાઠોડ વ્યવસાયે શિક્ષક હતા। ગામની સરકારી શાળામાં બાળકોને ભણાવવું, તેમના ભવિષ્યને આકાર આપવો અને રોજ સવારથી સાંજ સુધી શિક્ષણની સેવા કરવી એ જ તેમની દુનિયા હતી। આખા ગામમાં મહેન્દ્રસિંહને એક આદર્શ શિક્ષક તરીકે ઓળખવામાં આવતા હતા। તેમના ચહેરા પર હંમેશા એક શાંત સ્મિત રહેતું, પરંતુ તેમની આંખોમાં એક એવી એકલતા પણ છુપાયેલી હતી જેને કોઈ સમજી શકતું નહોતું। પરિવાર વારંવાર લગ્ન માટે કહેતો, મિત્રો મજાકમાં પૂછતા કે હવે જીવનસાથી ક્યારે લાવશો, પરંતુ મહેન્દ્રસિંહ હંમેશા હસીને વાત ટાળી દેતા। તેમને લાગતું હતું કે પ્રેમ કોઈ શોધવાની જ વસ્તુ નથી, પ્રેમ તો નસીબમાં લખાયેલો હોય છે અને જ્યારે સમય આવે ત્યારે તે પોતાની રીતે જીવનમાં પ્રવેશ કરે છે। કદાચ ભગવાને પણ તેમના માટે કંઈક એવું જ લખ્યું હતું જેની કલ્પના મહેન્દ્રસિંહે ક્યારેય કરી નહોતી। એક દિવસ રાજ્ય સરકાર તરફથી શિક્ષકો માટે આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ જાહેર થયો અને પસંદ થયેલા શિક્ષકોને જર્મની મોકલવાના હતા। હજારો અરજીઓમાંથી મહેન્દ્રસિંહની પસંદગી થઈ। આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું। માતા પિતા ગર્વ અનુભવતા હતા કે તેમનો દીકરો 7 સમંદર પાર જઈને દેશનું પ્રતિનિધિત્વ કરશે। મહેન્દ્રસિંહ પણ ખુશ હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ પ્રવાસ માત્ર તાલીમ માટે નથી, પરંતુ તેમના જીવનની સૌથી સુંદર પ્રેમકથા લખવા માટે છે। જર્મની પહોંચ્યા પછી શરૂઆતના દિવસોમાં મહેન્દ્રસિંહ દરેક વસ્તુને આશ્ચર્યથી જોતા હતા। પહોળા રસ્તાઓ, શિસ્તબદ્ધ લોકો, સ્વચ્છતા અને ટેકનોલોજીથી ભરેલું જીવન તેમના માટે એક નવો અનુભવ હતો। તાલીમ કેન્દ્ર બીજા શહેરમાં હોવાથી તેમને દરરોજ ટ્રેનમાં મુસાફરી કરવી પડતી હતી। એક ઠંડી સવાર હતી। ટ્રેન સ્ટેશન પર લોકો પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હતા। મહેન્દ્રસિંહ પણ પોતાની ફાઇલ હાથમાં લઈને ટ્રેનમાં ચડ્યા અને બારી પાસેથી બેઠક પર બેસી ગયા। થોડા સમય પછી ટ્રેનના દરવાજા ખુલ્યા અને એક યુવતી અંદર આવી। લાંબા સોનેરી વાળ, નીળી આંખો, હાથમાં પુસ્તકો અને ચહેરા પર એવી સાદગી કે જાણે કોઈ કવિતાનું જીવંત રૂપ હોય। યુવતી આવીને મહેન્દ્રસિંહની સામેની સીટ પર બેસી ગઈ। મહેન્દ્રસિંહે માત્ર એક ક્ષણ માટે નજર કરી, પરંતુ એ એક ક્ષણ તેમના જીવનની દિશા બદલી નાખશે એવું તેમને ત્યારે ખબર પણ નહોતું। યુવતી પુસ્તક વાંચવામાં વ્યસ્ત હતી, પરંતુ થોડા સમય પછી તેણે નજર ઉઠાવી અને મહેન્દ્રસિંહ તરફ જોઈને હળવું સ્મિત કર્યું। એ સ્મિતમાં એવી નિર્દોષતા હતી કે મહેન્દ્રસિંહનું હૃદય એક ક્ષણ માટે ધબકવાનું ભૂલી ગયું। તેમણે પણ સંકોચથી સ્મિત આપ્યું। થોડી વાર પછી યુવતીએ અંગ્રેજીમાં પૂછ્યું કે શું તમે પણ તાલીમ કાર્યક્રમ માટે આવ્યા છો? બસ એ એક પ્રશ્નથી શરૂઆત થયેલી વાતચીત કલાકો સુધી ચાલતી રહી। યુવતીનું નામ એમિલિયા હતું અને તે પણ એક શિક્ષિકા હતી। તે પોતાના શહેરની શાળામાં ઇતિહાસ ભણાવતી હતી। મહેન્દ્રસિંહ જ્યારે કહ્યું કે તેઓ ભારતના રાજસ્થાન રાજ્યમાંથી આવ્યા છે, ત્યારે એમિલિયાની આંખોમાં ઉત્સુકતા ચમકી ઉઠી। તેણે રાજસ્થાન વિશે ઘણા ફોટોગ્રાફ્સ જોયા હતા, પરંતુ ક્યારેય કોઈ રાજસ્થાનની વ્યક્તિને મળી નહોતી। આ પ્રથમ મુલાકાત પછી બંનેની મુલાકાતો રોજ થવા લાગી। હવે ટ્રેનની સફર માત્ર મુસાફરી નહોતી રહી, પરંતુ બંનેના દિવસોનો સૌથી સુંદર સમય બની ગઈ હતી। સવાર પડે અને બંનેના મનમાં એક જ ઉત્સુકતા રહેતી કે આજે ફરી મુલાકાત થશે। મહેન્દ્રસિંહ તેને ભારતની સંસ્કૃતિ વિશે કહેતા, રાજસ્થાનના ઘોડા, ઊંટની સફર, રંગબેરંગી પાઘડી, લોકગીતો અને ગામડાની સરળ જિંદગી વિશે વાત કરતા। એમિલિયા મંત્રમુગ્ધ થઈને સાંભળતી। બીજી તરફ એમિલિયા જર્મનીના ઇતિહાસ, ત્યાંની પરંપરાઓ અને પોતાના બાળપણની વાતો શેર કરતી। ધીમે ધીમે બંને વચ્ચેનું અંતર ઓગળવા લાગ્યું। હવે તેઓ માત્ર પરિચિત નહોતા રહ્યા, પરંતુ એકબીજાના દિવસની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ બની ગયા હતા। જો કોઈ દિવસ એમિલિયા થોડું મોડું આવે તો મહેન્દ્રસિંહની નજર સતત પ્લેટફોર્મ તરફ જતી રહેતી। જો કોઈ દિવસ મહેન્દ્રસિંહ દેખાતા ન હોય તો એમિલિયા બેભાન થઈ જતી। બંનેને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે, પરંતુ હૃદય જાણતું હતું કે કંઈક ખૂબ સુંદર જન્મ લઈ રહ્યું છે।
એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. સ્ટેશન પર લોકો દોડધામ કરી રહ્યા હતા. ટ્રેન મોડેથી આવવાની હતી. મહેન્દ્રસિંહ એક છત્રી લઈને ઊભા હતા ત્યારે એમિલિયા ત્યાં આવી. તેની પાસે છત્રી નહોતી અને વરસાદના ટીપાં તેના ચહેરા પર પડી રહ્યા હતા. મહેન્દ્રસિંહે એક શબ્દ પણ બોલ્યા વગર છત્રી તેની તરફ લંબાવી દીધી. બંને એક જ છત્રી નીચે ઊભા રહ્યા. બહાર વરસાદ વરસી રહ્યો હતો અને અંદર બંનેના દિલમાં પ્રેમ. ઠંડી હવામાં એમિલિયા ધ્રુજી રહી હતી. મહેન્દ્રસિંહે પોતાનું જાકેટ ઉતારીને તેના ખભા પર મૂકી દીધું. એ ક્ષણે એમિલિયાની આંખોમાં જે લાગણી દેખાય તે શબ્દોથી પર હતી. તેણે ધીમેથી કહ્યું કે તમે હંમેશા મારી એટલી કાળજી કેમ રાખો છો? મહેન્દ્રસિંહ પાસે જવાબ નહોતો, કારણ કે તેમને ક્યારેય કારણોની જરૂર પડતી નથી. બંને થોડા ક્ષણો સુધી મૌન રહ્યા, પરંતુ એ મૌન જ સૌથી સુંદર સ્વાદ હતો. વરસાદના દરેક ટીપાં જાણે તેમના પ્રેમની સાક્ષી બની રહ્યા હતા. સમય પસાર થતો ગયો. હવે બંને ટ્રેનની બહાર પણ મળવા લાગ્યા. ક્યારેક કોફી હાઉસમાં કલાકો સુધી વાતો કરતા, ક્યારેક નદીના કિનારે બેસીને સૂર્યાસ્ત જોતા. બંનેને લાગતું હતું કે દુનિયા કેટલી મોટી હોય, પરંતુ તેમના માટે હવે એકબીજાની હાજરી જ આખી દુનિયા બની ગઈ હતી. મહેન્દ્રસિંહને સમજાઈ ગયું હતું કે તેઓ પ્રેમમાં પડી ચૂક્યા છે. એમિલિયાની એક સ્મિત તેમના દિવસને સુંદર બનાવી દેતી હતી. તેની એક ઉદાસી તેમને આખો દિવસ બેચેન રાખતી હતી. બીજી તરફ એમિલિયા પણ હવે મહેન્દ્રસિંહ વગર પોતાના જીવનની કલ્પના કરી શકતી નહોતી. પરંતુ બંનેના મનમાં એક ભય પણ હતો. એક ભારતનો શિક્ષક અને બીજી જર્મનીની યુવતી. બે દેશો, બે સંસ્કૃતિઓ અને બે અલગ દુનિયા. શું આ પ્રેમનું ભવિષ્ય હશે કે પછી સમય બંનેને અલગ કરી દેશે? આ પ્રશ્નનો જવાબ હજુ ભવિષ્યના હાથમાં હતો. પરંતુ એક વાત નિશ્ચિત હતી કે બંનેના હૃદયમાં પ્રેમ હવે એટલો ઊંડો ઉતરી ગયો હતો કે તેની કોઈ સરહદ રોકી શકે તેમ નહોતી. જર્મનીની ઠંડી સાંજો હવે મહેન્દ્રસિંહ અને એમિલિયા માટે માત્ર દિવસનો અંત નહોતી રહી, પરંતુ એકબીજાની નજીક આવવાનો સૌથી સુંદર સમય બની ગઈ હતી. બંનેને હવે સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે આ માત્ર મિત્રતા નહોતી, આ એ પ્રેમ હતો જે ધીમે ધીમે આત્મીયમાં ઉતરી ગયો હતો. પરંતુ જેમ જેમ તાલીમ કાર્યક્રમના અંતિમ દિવસો નજીક આવવા લાગ્યા, તેમ તેમ બંનેના હૃદયમાં એક અજાણી બેચેની જન્મી લેવા લાગી. ત્યાર સુધી તેઓ રોજ મળતા હતા, રોજ વાતો કરતા હતા, રોજ એકબીજાની આંખોમાં પોતાનું ભવિષ્ય શોધતા હતા. પરંતુ હવે વિદાયનો સમય નજીક આવી રહ્યો હતો. મહેન્દ્રસિંહ ઘણીવાર રાત્રે હોટલના રૂમમાં જાગતા રહી જતા હતા. બારીની બહાર પડતો હિમવર્ષાનો વરસાદ જોતા જોતા તેઓ વિચારતા કે થોડા દિવસો પછી તેઓ ભારત પાછા જવાના છે અને કદાચ આ શહેર, આ રસ્તાઓ અને આ પ્રેમને પાછળ છોડીને જવું પડશે. બીજી તરફ એમિલિયાની સ્થિતિ પણ કંઈ અલગ નહોતી. તે પોતાના રૂમમાં બેઠી મહેન્દ્રસિંહ સાથેના ફોટોગ્રાફ્સ જોતી અને તેની આંખો ભીની થઈ જતી. પ્રેમ ઘણીવાર બે લોકોને મળાડે છે, પરંતુ પ્રેમની સૌથી મોટી કસોટી એ હોય છે કે શું બે લોકો અંતર, સમય અને સંજોગો સામે પણ સાથે રહી શકે છે. ટ્રેનિંગનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. આખા હોલમાં વિદાય સમારંભ ચાલી રહ્યો હતો. બધા શિક્ષકો એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા હતા, પરંતુ મહેન્દ્રસિંહ અને એમિલિયાના હૃદયમાં જાણે તોફાન મચ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા પછી બંને શહેરની બહાર આવેલા એક શાંત તળાવના કિનારે ગયા. સાંજનો સમય હતો. પાણી પર સૂર્યાસ્તના રંગો તરતા હતા. બંને લાંબા સમય સુધી કંઈ બોલ્યા વગર બેઠા રહ્યા. આખરે એમિલિયાએ ધીમેથી મહેન્દ્રસિંહનો હાથ પકડી લીધો. તેની આંખોમાં આંસુ હતા. કાંપતા અવાજે તેણે પૂછ્યું, શું આ જ અંત છે? શું હવે આપણે ક્યારેય નહીં મળીએ? એ પ્રશ્ન સાંભળીને મહેન્દ્રસિંહના હૃદયમાં જાણે કોઈએ તલવાર ઉતારી દીધી. તેમણે એમિલિયાનો હાથ પોતાના બંને હાથમાં લીધો અને કહ્યું, જો આ પ્રેમ સાચો છે તો દુનિયાની કોઈ તાકાત આપણને અલગ નહીં કરી શકે. હું તને ગુમાવવા માટે નથી મળ્યો, હું તારી સાથે આખી જિંદગી જીવવા માટે મળ્યો છું. આ શબ્દો સાંભળતા જ એમિલિયા રડી પડી. તે મહેન્દ્રસિંહના ખભા પર માથું રાખીને ઘણો સમય સુધી રડતી રહી. એ રડવું દુઃખનું નહોતું, એ રડવું
એક એવા પ્રેમનું હતું જેને હવે પોતાના ભવિષ્ય માટે લડવાનું હતું. ભારત પરત આવ્યા પછી મહેન્દ્રસિંહનું જીવન બહારથી સામાન્ય દેખાતું હતું, પરંતુ અંદરથી બધું બદલાઈ ગયું હતું. સવારમાં શાળામાં ભણાવતા, બાળકો સાથે હસતા, પરિવાર સાથે સમય પસાર કરતા, છતાં તેમના હૃદયનો એક ભાગ હજારો કિલોમીટર દૂર જર્મનીમાં રહેતો હતો. બીજી તરફ એમિલિયા દરરોજ તેમના સંદેશની રાહ જોતી. બંને કલાકો સુધી વિડીયો કોલ પર વાતો કરતા. ક્યારેક રાજસ્થાનની ગરમી વિશે વાત થતી, ક્યારેક જર્મનીની ઠંડી વિશે, ક્યારેક બંને એકબીજાને પોતાની સંસ્કૃતિના ગીતો સંભળાવતા. સમય પસાર થતો ગયો, પરંતુ પ્રેમ ઓછો થવાને બદલે વધુ ઊંડો બનતો ગયો. એક રાત્રે વિડીયો કોલ દરમિયાન એમિલિયાએ કહ્યું કે મહેન્દ્ર, હું હવે આ અંતર સહન કરી શકતી નથી. જ્યારે તું મારી સામે નથી હોતો ત્યારે લાગે છે કે મારી દુનિયા અધૂરી છે. મહેન્દ્રસિંહ થોડા સમય માટે મૌન રહ્યા. પછી તેમણે જીવનનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો, એમિલિયા, શું તું મારી સાથે લગ્ન કરીશ? થોડા ક્ષણ માટે સ્ક્રીનની બીજી તરફ શાંતિ છવાઈ ગઈ. પછી એમિલિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અંતે હસતા હસતા બોલી કે હા, 1000 વાર હા, હું આખી જિંદગી તારી સાથે જીવવા માંગુ છું. ક્ષણે બે દેશો વચ્ચેનું અંતર જાણે ગાયબ થઈ ગયું. ત્યારબાદ શરૂ થઈ દસ્તાવેજો, મંજૂરીઓ અને કાનૂની પ્રક્રિયાઓની લાંબી સફર. ક્યારેક કોઈ કાગળમાં ભૂલ નીકળતી, ક્યારેક કોઈ નવી મંજૂરીની જરૂર પડતી. ઘણા લોકો કહેતા કે આ સંબંધ લાંબો નહીં ચાલે. કેટલાક લોકો મજાક ઉડાવતા, પરંતુ પ્રેમ જ્યારે સાચો હોય ને ત્યારે મુશ્કેલીઓ રસ્તો રોકી શકતી નથી. મહિનાઓ સુધી ચાલેલી પ્રક્રિયા પછી આખરે એ દિવસ આવ્યો જ્યારે એમિલિયાને ભારત આવવાની મંજૂરી મળી. રાજસ્થાનના એરપોર્ટ પર મહેન્દ્રસિંહ ઊભા હતા. તેમના હાથ કંપી રહ્યા હતા. હૃદયની ધડકન એટલી તેજ હતી કે જાણે આખું એરપોર્ટ સાંભળી શકે. થોડા સમય પછી આગમન દ્વાર ખુલ્યો અને લોકો બહાર આવવા લાગ્યા. અચાનક ભીડ વચ્ચે એમિલિયા દેખાય. લાંબી સફર પછી પણ તેના ચહેરા પર એ જ સ્મિત હતું જે મહેન્દ્રસિંહે પહેલી વાર ટ્રેનમાં જોયું હતું. બંનેની નજર મળી. સમય જાણે થંભી ગયો. કોઈ શબ્દો નહોતા, કોઈ ઔપચારિકતા નહોતી, માત્ર ને માત્ર બે આંખો હતી જેમાં મહિનાઓનો પ્રેમ, રાહ અને લાગણીઓ ભરાઈ ગઈ હતી. એમિલિયા દોડતી દોડતી તેમની પાસે આવી અને બંને એકબીજાને ભેટી પડ્યા. એરપોર્ટ પર હાજર ઘણા લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા હતા, કારણ કે કેટલાક પ્રેમ એવા હોય છે જે ભાષાથી નહીં, લાગણીઓથી સમજાય છે. જ્યારે એમિલિયા પહેલીવાર મહેન્દ્રસિંહના ગામમાં પહોંચી ત્યારે આખું ગામ તેને જોવા ઉમટી પડ્યું. વિદેશી યુવતી હોવા છતાં તેણે દરેકને નમસ્તે કરી મહેન્દ્રસિંહની માતાના પગે લાગી અને આશીર્વાદ લીધા. એ દ્રશ્ય જોઈને માતાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે એમિલિયાને ગળે લગાવીને કહ્યું કે આજથી તું મારી દીકરી છે. એમિલિયા આ શબ્દ સાંભળીને રડી પડી, કારણ કે તેને માત્ર જીવનસાથી જ નહોતો મળ્યો, પરંતુ એક આખો પરિવાર મળી ગયો. થોડા મહિનાઓ પછી રાજસ્થાનની પરંપરા પ્રમાણે ભવ્ય લગ્નનું આયોજન થયું. આખું ગામ રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠ્યું. મહેન્દ્રસિંહ ઘોડી પર સવાર થઈને બારત લઈને નીકળ્યા. ઢોલ નગારાના અવાજ વચ્ચે લોકો નાચી રહ્યા હતા. બીજી તરફ એમિલિયા પરંપરાગત રાજસ્થાની લહેંગામાં એવી સુંદર લાગી રહી હતી કે જાણે કોઈ રાજકુમારી ધરતી પર ઉતરી આવી હોય. જ્યારે બંને મંડપમાં સામસામે બેઠા ત્યારે ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ, કારણ કે આ માત્ર બે લોકોના લગ્ન નહોતા, આ બે સંસ્કૃતિઓ, બે દેશો અને બે દિલોના મિલનનો ઉત્સવ હતો. 7 ફેરા દરમિયાન મહેન્દ્રસિંહે એક ક્ષણ માટે એમિલિયાનો હાથ પકડ્યો અને તેની આંખોમાં જોયું. બંનેને પહેલી ટ્રેનવાળી મુલાકાત યાદ આવી ગઈ. એ વરસાદવાળો દિવસ યાદ આવ્યો. એ વિદાયની સાંજ યાદ આવી. એ લાંબી રાહ યાદ આવી અને બંનેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. અગ્નિની સાક્ષીએ બંને જીવનભર સાથે રહેવાના વચનો લીધા. લગ્ન પછી ઘણી વાર સાંજે બંને પોતાના ઘરની છત પર બેસતા, આકાશમાં ચમકતા તારાઓને જોતા
એક દિવસ એમિલિયાએ પૂછ્યું, જો તે દિવસે હું એ ટ્રેનમાં ન ચડી હોત તો? મહેન્દ્ર સ્મિત કરીને બોલ્યા, તો કદાચ હું જીવી રહ્યો હોત, પરંતુ જીવન જીવતો ન હોત. શબ્દો સાંભળીને એમિલિયા તેમના ખંભા પર માથું રાખીને બેઠી રહી. કહેવાય છે ને કે પ્રેમની ભાષા નથી હોતી, સરહદ નથી હોતી અને અંતર પણ નથી હોતું. મહેન્દ્રસિંહ અને એમિલિયાની કહાની એ વાતનો જીવંત પુરાવો બની ગઈ. જર્મનીની એક યુવતી અને રાજસ્થાનના એક શિક્ષક વચ્ચે જન્મેલો પ્રેમ આખરે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયો. અને આજે પણ જ્યારે ગામના લોકો તેમને સાથે ચાલતા જુએ છે, ત્યારે એક જ વાત કહે છે કે ભગવાન જ્યારે બે આત્માઓને મળવાનું નક્કી કરે છે, ત્યારે 7 સમંદર પણ રસ્તો રોકી શકતા નથી. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે ફરી વખત એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. આભાર.